જ્યાં ભાજપના મહિલા નેતા દીપિકા પટેલના મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દીપિકાએ ગળે ફાંસો ખાધો હોવાનો ખુલાસો થયો છે। દીપિકાના સંબંધીએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો। જોકે દીપિકાએ આપઘાત કેમ કર્યો તે રહસ્ય હજુ અકબંધ છે। અલથાણ પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। મૃતક દીપિકાને કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે 2 વર્ષ પહેલા સંપર્ક થયો હતો। કોર્પોરેટર ચિરાગ સોલંકીને ભાઈ માનતી હતી દીપિકાના આપઘાત બાદ સગા સંબંધીઓ ચિરાગ સામે આક્ષેપો કરી રહ્યા છે। દીપિકાના પતિ દ્વારા ચિરાગ સામે કોઈ આક્ષેપો નથી કરવામાં આવ્યા। સુરત શહેર ભાજપ વોર્ડ નંબર 30ની મહિલા મોરચાની જે પ્રમુખ હતી દીપિકા પટેલ, તેના દ્વારા જે સુસાઇડ કરી લીધો હતો તે તપાસ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જે TV9ની જે ટીમ હતી તેમના ઘરે જે પહોંચ્યું હતું ત્યારે જોઈ શકાય છે કે આ જે તેમનું ભીમરાડ જે ગામ છે તે દીપિકા પટેલનું જે ઘર છે ત્યાં ગઈકાલે તેને સુસાઇડ કરી લીધો હતો અને જે ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકી અને તેમના પતિ તાત્કાલિક પહોંચ્યા હતા અને તેમને નીચે ઉતારી અને જે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી। મહત્વની વસ્તુ એ છે કે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે પરિવારજનો માની રહ્યા છે કે દીપિકા પટેલ એટલી નબળી ન હતી કે પોતે આપઘાત કરી લે। ભાજપ મહિલા નેતા જે દીપિકા છે કોઈને દ્વારા બ્લેકમેલ કરાઈ અને તેને મજબૂર કરી હોય સુસાઇડ કરવા માટે તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે। શંકા જે વાતો થઈ રહી છે, જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પણ હાલમાં તો પોલીસ છે તે અલથાણ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, જે પંખો છે, દુપટ્ટો છે, આ તમામ વસ્તુઓ છે FSLમાં લઈ અને મોકલવામાં આવી છે। પણ મહત્વની તપાસની અંદર જે છે દીપિકાનો જે મોબાઈલ છે તે મોબાઈલની જો ડિટેલ તપાસ કરવામાં આવે, વોટ્સઅપ તપાસ કરવામાં આવે તો અનેક રહસ્ય બહાર આવી શકે છે। કારણ કે જે રીતે સૌથી કારણ સુધી પહોંચવા માટેનું મુખ્ય કારણ જે છે રસ્તો છે તે મોબાઈલ છે। કારણ કે મોબાઈલની અંદર અનેક છેલ્લે કોને કોને ફોન કર્યા હતા, કોને કોને વોટ્સઅપ સાથે વાત થઈ હતી, આ તમામ બાબતોને લઈને હાલમાં તો જે અલથાણ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે પણ મહત્વની વસ્તુ એ છે કે તપાસની અંદર ખરેખર વસ્તુ બહાર આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક શંકા ઊભી કરી રહ્યા છે, તેને લઈને હાલમાં તો પોલીસ દ્વારા અલગ અલગ દિશાની અંદર તપાસ કરી રહી છે। જે કોર્પોરેટર ચિરાગ સોલંકી છે તેની પણ અંદાજિત 1 થી 2 કલાક સુધી જે પૂછપરછ કરવામાં આવી હતી, ઉલટ તપાસ કરવામાં આવી હતી। હાલમાં તો પોલીસ દ્વારા તમામ અલગ અલગ જે પાસાઓના આધારે તપાસ શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।